છે। હવે છેલ્લે આપણે ધાતુઓનો ઋતુ પાઠ પૂરો કરી ગયા પછી આગળ કયા પાઠની અંદર આગળ વધવું છે મેં તમને કીધેલું નહોતું, પરંતુ આ પાઠ હવે પછી આપણે ભણવા જઈ રહ્યા છીએ। બહુ ઇમ્પોર્ટન્ટ પાઠ છે અને આમ જોતા તો આપણે જે અત્યાર સુધી જે પાઠ ભણેલા છે બહુ તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે। અને બીજી વાત એક જણાવી દઉં કે અત્યારે હાલની તકે જે ધોરણ 10 નું જે રિઝલ્ટ એ જિલ્લા મથકોમાં પહોંચી ગયું છે અને જે રિપીટરની એક્ઝામ હતી 2 વિષયવાળાની એનું રિઝલ્ટ આવ્યું અને આજે આંકડા જોયા અતિશય ખરાબ રિઝલ્ટ કહેવામાં આવ્યા। અંદાજિત 1,08,000 વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી હતી, એમાંથી 8,000 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે અને રિઝલ્ટ પણ એમ કહી શકાય કે 8.8% આજુબાજુ છે। એટલે ખરેખર આપણે ઘણા વિદ્યાર્થીઓ મનમાં હતું કે આજે કોવિડની અત્યારે મહામારી છે અને પેન્ડેમિક ચાલી રહી છે તો એ મુજબ કદાચ આપણે બધાને પાસ કરી દેશે, પરંતુ બોર્ડ દ્વારા જરા પણ એવું થયેલું છે નહીં। તો વિચારી શકો તમે કે જ્યારે તમારી પણ એક્ઝામ, ખાસ કરીને જ્યારે કદાચ દિવાળી પછી આપણે જે રેગ્યુલર સત્ર ચાલુ થાય અને એપ્રિલના એન્ડમાં કદાચ એક્ઝામ આવે, એપ્રિલ શરૂઆતમાં આવે, કદાચ 30% કોર્સ કે 33% જે ધારાધોરણો મુજબ કોર્સ કટ કરી નાખે અને પછી આપણી જે એક્ઝામ લેવાય એ એક્ઝામમાં આપણે એવી ગફલતમાં જરાય રહેવાનું નથી કે એક્ઝામ ઈઝી હશે, પેપર આપણે લિબરલ ચેક થશે। એક સંભાવના કદાચ હોઈ શકે કે પેપર થોડા ઘણા ઈઝી રહે, પરંતુ લિબરલી પેપર ચેક થાય એવું જરાય માનવાનું નથી। શિક્ષકો પેપર પહેલાં પણ જોતા હતા એ જ રીતે જોવાના, અત્યારે પણ હજી એ જ જોવાના છે, એમાં કોઈ જાતનું તમને માર્કિંગની બાબતમાં કંઈ ફેરફાર પડે એવું મને લાગતું નથી। આ રિઝલ્ટ જોઈને આપણે સમજી શકીએ। અને સૌથી વધુ બીજી અગત્યની બાબત એ છે કે સૌથી વધુ જે વિષયો, અલગ અલગ પ્રકારના ઘણા બધા બે વિષયો હોય, કોઈ સમાજ અને ઇંગ્લિશમાં ફેલ થયા હોય, કોઈ વિજ્ઞાન અને ગણિતમાં ફેલ થયેલા હોય, કોઈ ઇંગ્લિશ અને ગણિતમાં ફેલ થયેલા હોય, એમાંથી સૌથી નબળું રિઝલ્ટ હોય તો એ ગણિત અને વિજ્ઞાનનું છે। સૌથી વધુ નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા છે એ ગણિત અને વિજ્ઞાનની અંદર છે। અને બીજી એક બાબત એ છે કે ગર્લ્સનું રિઝલ્ટ થોડુંક અપ છે, બોયઝનું થોડુંક ડાઉન છે। એક પોઈન્ટમાં સમથિંગ ફેરફાર છે, 0.30 ની આજુબાજુ ફેરફાર છે રિઝલ્ટની અંદર। ગર્લ્સનું રિઝલ્ટ છે 0.30 જેવું આગળ છે અને 0.30 જેવું બોયઝનું પાછળ રિઝલ્ટ છે, પણ તેમાં કંઈ હરખાય જેવી બાબત દેખાતી નથી મને। અતિશય રિઝલ્ટ ખરાબ કહી શકાય અને ઓલરેડી જે સામાન્ય સમજી શકીએ કે જે માર્ક્સમાં ફેલ થયેલા હોય એ પાછા ફેલ થવાના જ હોય, પણ થોડા વધારે ફેલ થયેલા છે। તમે બધા મોટાભાગનામાંથી મહેનત કરે છે, ઘણા બધા હજી એવો વર્ગ પણ છે કે જે મહેનતમાં બહુ બિલીવ કરતો નથી અત્યારે, અને એવું એક કોરોનાને પકડી રાખવામાં આવ્યું કે કોરોના છે એટલે અમે ઓનલાઈન કોચિંગ ન કરી શકીએ, પણ પહેલાં પણ મેં તમને શરૂઆતમાં જ્યારે લેક્ચરો ચાલતા ત્યારે પણ મેં તમને એક્ઝામ્પલ આપેલા હતા અને અત્યારે પણ આપું છું કે ભાઈ તમે એવી ગફલતમાં રહેવું નથી। આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જે ક્લાસમાં નથી ગયા છતાં પણ સારામાં સારી એક્ઝામોને પાસ કરેલી છે, કે બાનાઓ નથી કરવાના કોઈ। જે આ પૃથ્વી પર આવીને જે પોતે માણસ તરીકે જન્મ લે છે, હ્યુમન બીઈંગ તરીકે, અને પછી પોતાને રોંદણા રડે, બાનાઓ કાઢે, એ વસ્તુ યોગ્ય નથી। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા હમણાં પણ આજે જીપીએસસીના રિઝલ્ટ આવ્યા એમાં પણ પેન્ડેમિકમાં જે તૈયારી કરે ઘણા બધા પાસ થયેલા પણ છે, અને આવી ઘણી બધી બાબતો પહેલાં પણ બનેલી છે। એટલે લીધે આપણે એવું નથી માનવાનું કે આપણા લાઈફના દિવસો રોકાઈ જવાના। તમારો સમય છે અત્યારે ચાલુ જ છે, સ્કૂલ બંધ છે, ટાઈમ તો ચાલુ જ છે, એટલે તમારે નક્કી કરી લેવાનું છે કે ખરેખર આપણે 10માં કે મેઇન વસ્તુ એ છે કે રિઝલ્ટ બીજા નંબરની વાત કરીએ આપણે, પર્સન્ટેજ એ અલગ વસ્તુ છે, પરંતુ જે હથિયાર મૂકી દીધા, જેને ગીવ અપ કરી દીધું કે નહીં આપણે નથી જ કંઈ કરવું, એના માટે આગળનો સમય પણ ખરાબ જ છે। કોરોના જશે તો એનો સમય તો ખરાબ જ રહેવાનો, કારણ કે જેને મહેનત કરેલી હશે એ આજ નહીં તો 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી એને ક્યાંક ને ક્યાંક કામ લાગવાની છે, અને એ ક્યારેય નિષ્ફળ જતી નથી। જેમ ભગવદ્ ગીતાનો આપણે સેન્ટેન્સ વારંવાર અટળ કરીએ કે ભાઈ કર્મ કરો ફળની આશા રાખોમાં, પણ તે કેવા પૂરતું છે? ખાલી કર્મ કર્યા પછી ફળ ભગવાન નથી આપતો બનતું નથી, હા મોડું આપી શકે, કદાચ તમારે જોઈએ છે ત્યારે ન આપે ત્યારે તમે કદાચ એના માટે યોગ્ય પણ ન હોય। ઘણી વખત એવું બને છે કે આપણે એક એક્ઝામ આપી છે એમાંથી પાસ ન થયા તો કદાચ તમારા માટે બીજું સારું હશે કે જેમાં તમારે જવાનું છે, તો એ રીતે આપણે પોઝિટિવિટી લઈ શકીએ। પરંતુ જેણે કર્યું જ નથી કદાચ 15 એક્ઝામ આપશે તો એના માટે કશું સારું ક્યારે થવાનું છે। એટલે મેઇન વસ્તુ એ છે કે મહેનત હજી પણ કદાચ થોડી ઘણી આપણે ઓછી કરી હોય, થોડા ઘણા નર્વસ થયા હોય, થોડા ઘણા કંટાળો આવતો હોય તો ફરી પાછા પોઝિટિવ સ્ટેન્ડ લઈ અને પાછું ચાલુ કરવાનું વ્યવસ્થિત, અને
ટ્રાય કરવામાં આવે છે અહીંયાથી અને ક્યાંય એવું કે કરવામાં નથી આવતું, સ્કીપ કરવામાં આવે. તમને એવું ક્યારે લેક્ચરમાં કહેવામાં નથી આવ્યું ભાઈ આ વખતે લિબરલ લેસન આપણે આ મુદ્દો ભણતા નથી, આને નથી કે કરવાની જરૂર, એ ક્યારેય કોઈ વાત કરેલી છે નહીં તમે. એટલે વ્યવસ્થિત રીતે આપણે ભણશું. હવે મૂળ વસ્તુ ઉપર આવી જાય, ટોપિક ઉપર આપણે કયા પાઠની વાત કરી રહ્યા છે. પાઠ છે આપણો ફિઝિક્સનો. હવે જે કેમિસ્ટ્રી આપણે પહેલો, બીજો અને ત્રીજો પાઠ કમ્પ્લીટ કર્યો, ત્યારબાદ પાંચમો પાઠ કમ્પ્લીટ કર્યો, તો તે ચોથો પાઠ એમાં એક બાકી છે, કાર્બન અને તેના સંયોજનો. એ પણ થોડોક ટાઈમ બાકી રહેશે, વ્યવસ્થિત સમજાય જેવો પાઠ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો. ફિઝિક્સની અંદર અત્યારે આપણે બે પાઠ કમ્પ્લીટ કરી ચૂક્યા અત્યાર સુધીમાં, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, જે પણ થોડો લેન્થી પાઠ હતો પરંતુ સમજાય જેવો પાઠ હતો. અને વિદ્યુત, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક હજી પણ તકલીફ પડતી એવું લાગે, પણ એમાં મેક્સિમમ લેક્ચરને રિવાઇઝ કરો, લખો, વ્યાખ્યાઓ પાકી કરો, વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરો અને એમાં જે દાખલાઓ આપેલા છે અવરોધને વ્યવસ્થિત સમજો, પછી ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. પરંતુ તમારું વર્ક એમાં વધારે જોશે. એ પાઠ એવો છે કે જેમાં તમારું વર્ક થોડુંક મેક્સિમમ ટાઈપ જોશે, એટલે કે એમાં થોડુંક વર્ક કરી લેશો ડાયરેક્ટ યાદ રહી જશે એવું ન બને. ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય ડાયરેક્ટ સિમ્પલ એનો એક જ જવાબ હોય, આ નથી સમજાતું. પણ નથી સમજાતું એની પાછળ તમે પહેલા મહેનત કરો, ત્યારબાદ એને જોવો કે ભાઈ ખરેખર આમાં ક્યાં ક્યાં તકલીફ પડે આપણને, એને લખો, સમજવાની ટ્રાય કરો. પણ ત્યાર પછી ન સમજાય તો એક વસ્તુ અલગ છે કે જેથી કરીને આપણે પૂછી શકીએ. છતાં આપણે પૂછવાની ક્યારે ના નથી, પરંતુ પહેલા આપણે થોડુંક એનું એનાલિસિસ કરીએ કે ભાઈ આપણે ખરેખર આમાં ક્યાં ક્યાં તકલીફ પડે. હવે વિદ્યુત પાઠ ભણ્યા પછી એના જેવો પણ થોડોક ડિફરન્ટ છે. ટાઈપ એ એના એ જે ફિલ્ડનો પાઠ કહી શકાય, પણ થોડોક ડિફરન્ટ. હવે આપણે વિદ્યુતને સાથે લેવાનો છે, પરંતુ એક બીજો મુદ્દો આપણે એડ કરવાનો છે, જે ચુંબક, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. પાઠનું નામ ઘણું બધું કહી જાય છે આપણને, કે જેમાંથી આપણે જે વસ્તુ ખરેખર અત્યાર સુધી ખબર નથી એ વસ્તુ આપણે ભણવાની થશે. હવે આપણે અત્યારથી ચુંબક વિશે ભણી ગયા, મેગ્નેટ વિશે, કારણ કે ચુંબક વિશે આ 10મા ધોરણમાં નહીં, પરંતુ આપણે અગાઉના 6થા 7મા ધોરણથી ચુંબક વિશે થોડી માહિતી મેળવતા આવીએ, પરંતુ ડીપમાં ક્યારે ગયા નથી. એ પાઠ આ છે જેમાં તમે ચુંબકની બાબત અને વિદ્યુતને બે સાથે શું સંબંધ છે ખરેખર એમાં તમે થોડા આગળ વધવાના છો અને વ્યવસ્થિત સમજવાના છો. અલગ અલગ વૈજ્ઞાનિકોમાં ક્યાં ક્યાં ફાળો છે અને કેવી રીતે અલગ અલગ પ્રકારની શોધ જેના લીધે આજે આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા ઉપયોગો થયેલા છે. મેગ્નેટ શબ્દ આવે એટલે આપણે એટલી વસ્તુની ખબર પડે કે જે વિદ્યુતની જેટલી જરૂરિયાત છે એટલી મોડર્ન સાયન્સની અંદર મેગ્નેટની જરૂરિયાત છે. તમે કાનમાં ઇયરફોન સાંભળતા હોય, તમારા મોબાઈલની અંદર કોઈ વસ્તુ હોય, સ્પીકર જેવી વાત હોય, લેપટોપમાં સ્પીકર હોય, બધાની અંદર ક્યાંક ને ક્યાંક મેગ્નેટનો ઉપયોગ થાય છે. એ રીતે મોટા ક્ષેત્રની વાત કરીએ તો આપણે અલગ અલગ પ્રકારની ક્રેન આ તે વસ્તુઓને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે ત્યાં પણ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. પછી આ પાર્ટની અંદર બે ડિવિઝન થશે. એક વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, એ સમજ્યા પછી આપણે જાશું કે ભાઈ મેગ્નેટિક ઇન્ડક્શન એટલે શું. જે ખરેખર વિદ્યુત પ્રવાહમાંથી કંઈક અથવા ચુંબકમાંથી આપણે કંઈક ઉર્જા મળે છે, તે ઉર્જા કેવા પ્રકારની હોય એને આપણે કેમાં કન્વર્ટ કરી શકીએ, તો એ વસ્તુ પણ આપણે જોવાના છે. એટલે જે રેડિયેશન આજુબાજુ છે ઘણા બધા ચુંબકીય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન આપણે કહીએ છીએ. વિદ્યુત ચુંબકીય વિકિરણ જે ઓલરેડી પ્રકાશ છે, જે દ્રશ્ય પ્રકાશ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે, આપણે અગાઉ વાત થઈ. તો એવી જ રીતે કે જે બે પ્રકારના તરંગ એક પ્રકારના વેવનું મિશ્રણ છે, ઇલેક્ટ્રો અને મેગ્નેટિક. એવી રીતે અહીંયા આપણે જે વાત કરવાની છે એ વિદ્યુત અને ચુંબક આ બંને વચ્ચે શું સંબંધ છે એની વાત કરશું. પણ પહેલા આપણે બેઝિક થી સ્ટાર્ટ કરશું. ભાઈ વિદ્યુત અને ચુંબક વચ્ચે કી સંબંધ છે એની પહેલા પણ આપણે એ વસ્તુ જોવાની છે ભાઈ ચુંબક એટલે શું. આપણે પાઠનું નામ અહીંયા લખીએ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ જેને કહેવામાં આવે. હવે ચુંબકીય અસરો વિદ્યુત પ્રવાહના કારણે કે ચુંબકીય ક્ષેત્રમાં કે ચુંબકમાં કે ચુંબક ઉત્પન્ન થવાની ચુંબકત્વ ઉત્પન્ન થવાની કોઈ બાબતની વાત થઈ રહી છે. અત્યારે આપણે હજી આમાં થોડું કન્ફ્યુઝન છે કે ભાઈ ખરેખર શું પ્રોસેસ કહેવા માંગે છે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસરો ખરેખર છે. તો કે એનો મીનિંગ એવો થાય કે ભાઈ બંને વચ્ચેથી ખાસ પ્રકારનો સંબંધ હોવો જોઈએ. હવે ચુંબક એટલે શું? પહેલી વાત તો એ ચુંબક એટલે પહેલી વાત એ છે કે ભાઈ આપણે અગાઉ ધોરણ 7માં ને એમાં ક્યાંક ભણતા પ્રાઇમરીમાં ત્યારે તમને ખબર છે કે ઓલો એક ભરવાડો છોકરો છે એ લાકડી લઈને જતો હોય ઘેટા ચરાવવા માટે, અને લાકડીના છેડે એક લોખંડનો એક ભાગ જોડેલો હોય છે
અને અચાનક લાકડી લઈને જાય એટલે લાકડી એની એક પથ્થરમાં ચોંટી જાય છે. એટલે એને મેજિક લાગે છે કે ભાઈ આ તો એક ચમત્કાર થયેલો છે. આવું ક્યારે બને નહીં, પથ્થર છે લોખંડ સાથે ક્યારે ચોંટી ન જાય. આવું પેલા અત્યારે બહુ સિમ્પલ લાગે આપણે, પણ આ ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. ત્યારે છોકરો છે આમાંથી આશ્ચર્યચકિત થાય ને થોડા સમય પછી એમાં રિસર્ચ થાય છે ઘણા બધા પ્રકારની. ખબર પડે છે કે ભાઈ આ એક પ્રકારનું તત્વ પદાર્થ છે કે જે લોખંડ, ક્રોમિયમ જેવી ધાતુ પ્રત્યે આકર્ષિત થાય છે. હવે એમાં પણ જો ડીપમાં જાય આપણે મેગ્નેટની, તો એમાં ડોમેઇનની રચનાઓ હોય છે. એના કારણે સરખા પ્રકારના ડોમેઇન ગોઠવાય એટલે પ્રકારનું આકર્ષણ સર્જાય છે. પરંતુ એ વાત આપણે અત્યારે નહીં કરીએ, કારણ કે થોડુંક આગળના ફિલ્ડની વાત છે. એટલે મેગ્નેશિયા નામનો પ્રદેશ હતો, જે ભરવાડો છોકરો ચાલતો જે ઘેટા ત્યાંથી જે આ પ્રકારની વસ્તુ ઘટના બની, એ મેગ્નેશિયા નામના પ્રદેશ પરથી એમ કહેવામાં આવે છે કે મેગ્નેટ નામ પડેલું છે, અને આપણે ગુજરાતીમાં ચુંબક કહીએ છીએ. તો કુદરતમાંથી ચુંબક, કારણ કે ત્યાં પણ ફેક્ટરી હતી, એ કુદરતમાંથી પણ ચુંબક મળે છે, અથવા તો લોખંડ, સ્ટીલ જેવી ધાતુમાંથી પણ ચુંબક બનાવવામાં આવે છે અમુક પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા. અને લોખંડ અથવા તો ક્રોમિયમ એવી અમુક ખાસ પ્રકારની ધાતુ છે એના પ્રત્યે આકર્ષણ ધરાવે છે. એટલે એ આકર્ષણ એટલે કે એટ્રેક્શન થવું. હવે ચુંબકના ખરેખર તો બે ગુણધર્મ છે, એક આકર્ષણ અને એક અપાકર્ષણ. આ વસ્તુ તમારાથી કઈ કોલેજ છે ને તમે બધા જાણો છો આના વિશે કે ચુંબકના બે પ્રકારના ધ્રુવો છે. આપણે ખબર છે કે N અને S ધ્રુવ છે. હવે બે સમાન પ્રકારના ધ્રુવો હોય તો એમની વચ્ચે શું થાય? તો ભાઈ જ્યારે આપણે કોઈ પણ ચુંબકના પ્રકારો આપણે જોઈએ કે ગજિયો ચુંબક છે, ઘોડાની નાળ જેવો ચુંબક છે, કંકણાકાર ચુંબક છે, સોયાકાર ચુંબક છે, આવા ચુંબકના પ્રકારો હતા. પરંતુ કોઈ પણ ચુંબક લ્યો તમે, ગોળાકાર હોય કે લંબચોરસ હોય કે પછી સળિયા જેવો ચુંબક હોય કે કોઈ પણ આકાર લઈ લો, ચુંબકની બે ધ્રુવો અવશ્ય હોય છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ ધારો કે ગજિયા ચુંબકની વાત કરતા હોય તો ગજિયા ચુંબકના બે ધ્રુવો, એમાં એક N અને એક S લેવામાં આવે. હવે આપણે ખબર છે કે પૃથ્વી છે એની ચાર દિશાઓ, એમાં નોર્થ, સાઉથ, અહીંયા ઈસ્ટર્ન અને વેસ્ટ. હવે N અને S શા માટે લખવામાં આવ્યા એ પણ હું તમને અગાઉ થોડુંક આગળ જતા લેક્ચરમાં સમજાવીશ હમણાં. પણ પહેલા આપણે એ સમજી લઈએ કે જ્યારે N અને S ધ્રુવો જે ચુંબકના હોય તો ઘણી વખત એવું વિદ્યાર્થીઓ થાય કે સર આપણે ચુંબકને કટ કરી નાખીએ તો બે ધ્રુવો અલગ પડી જાય, તો કે નહીં. એ જે ચુંબક બનેલા છે, હવે બે ટુકડા બની ગયા અહીંયા આ રીતે અલગ અલગ, તો એ બંનેના પોતાના સ્વતંત્ર. હવે ક્યાં તો કે N તો અહીંયા જશે, આ S અહીંયા આવી જશે, અહીંયા એક N બનશે, અહીંયા એક S બનશે. આ રીતે બે ટુકડા થશે. હવે વળી પાછા બે ટુકડા કરો તો વળી પાસે બે ધ્રુવો, તો એક ધ્રુવ વાળો ચુંબક ક્યારેય પોસિબલ નથી. જેમાં એક જ ધ્રુવ હોય એવું ક્યારેય ચુંબક પોસિબલ છે. એમાં બે ધ્રુવો અવશ્ય હોય જ. આ મગજમાં વસ્તુ રાખવાની. બીજા નંબર તમને એ ખબર છે કે બે સમાન પ્રકારના ધ્રુવો N S અને અહીંયા પણ S અને N, આ બે ધ્રુવો પરસ્પર નજીક છે અને બંને સમાન છે. એમની વચ્ચે હંમેશા માટે શું હોય તો કે અપાકર્ષણ. શું હોય? અપાકર્ષણની ઘટના બને. જ્યારે અસમાન પ્રકારના ધ્રુવો, બે સામસામે અસમાન પ્રકારના ધ્રુવો હોય ત્યારે S અને N, તો આમની વચ્ચે હંમેશા શું થાય તો કે આકર્ષણ જોવા મળે છે. આકર્ષણ તો ચુંબકની એક સામાન્ય બાબત છે, આકર્ષણ અપાકર્ષણ. એના કારણે આપણે ચુંબકને ઓળખી શકીએ. અલગ અલગ પ્રકારની ધાતુ આપેલી હોય આપણને, એમાંથી વચ્ચે ચુંબક રાખેલું હોય. આપણે લોખંડ પ્રત્યેનું અલગ અલગ ધાતુ લોખંડની બાબતમાં જોતા જઈએ તો આપણે જે આકર્ષણની ઘટના આવે ત્યારે આપણે સમજી જઈએ કે ચુંબક છે. તો મેઇન મુદ્દો એ કન્સેપ્ટ એ છે ચુંબકની બાબતમાં આકર્ષણ અપાકર્ષણ. પરંતુ અહીંયાથી આપણે રોકાઈ ન જવાય. ચુંબકની બાબતમાં આપણે એટલું શીખ્યા કે આકર્ષણ અને અપાકર્ષણની ઘટનાઓ જોવા મળે, પરંતુ એ સિવાયની જે ઘટનાઓ, તો હા, ચુંબકત્વ ઉત્પન્ન કેવી રીતે કરવું, ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન કરવું, મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે ઇન્ડ્યુસ થાય, એની વાત આપણે કરવાની છે. તો કે જ્યારે તમે એક આ નાનકડો પ્રયોગ વાત કરીએ આપણે એની, તો કે ભાઈ ધારો કે વાહક તાર લેવામાં આવે ને અવરોધ સાથે જોડવામાં આવે, અને અહીંયા એક એમીટર રાખીએ, એક બેટરીનું જોડાણ છે ને આ રીતે એક બંધ કરેલ વચ્ચે અહીંયા એક પૂંઠું લગાડવામાં આવે આ રીતે. હવે તમારે ચુંબકીય સોય આપો તો હોકા યંત્ર રાખો, તો અહીંયા હોકા યંત્ર છે આ રીતે. હવે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ આમાંથી પાસ થાય, વિદ્યુત પ્રવાહ અહીંયાથી પસાર થશે, એ દરમિયાન તમારે એ અવલોકન કરવાનું છે કે ભાઈ આ પ્રકારની ગોઠવણી આપણે કરીએ
ત્યારે બાજુમાં રાખેલું હોકાયંત્ર છે એના જે સોય છે એ પોતે એક મેગ્નેટિક છે પોતે, અને ચુંબકીય સોય હોય છે અંદર. હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પેલાની બાબત અને પછીની બાબતમાં કઈ એના ચુંબકીય સોયમાં કઈ ફેરફાર થાય તો જ્યારે તમે અવલોકન કરશો, વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આ સોયમાં એની અંદર જે પેલા સોય હતી એના કરતાની દિશા થોડી બદલાયેલી જોવા મળશે. આપણે એને એમ કહી શકીએ કે ચુંબકીય સોય છે એ કોણાવર્તન પામે છે. હવે કોણાવર્તનની ઘટના એનો મતલબ એવો થયો કે ભાઈ કોણાવર્તન સોય ક્યારે પામે કે જ્યારે બાહ્ય પરિસ્થિતિમાં ક્યાં કઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય ત્યારે. કારણ કે બાહ્ય પરિસ્થિતિમાં જે ચુંબક છે, ધારો કે મેગ્નેટિક આપણે કોઈ પણ ચુંબક હોય તેની પાસે બીજું કોઈ ચુંબક ન હોય કે બીજી કોઈ ધાતુ ન હોય, ત્યાં સુધી કોઈ ફેર નથી. અને બીજી બાબતે તમને વાત કરી દઉં કે અહીંયા જે તાર વાપરેલો છે એ જાડો તાંબાનો તાર વાપરેલો છે. તાંબાના તાર પ્રત્યે કોઈ દિવસ જે ખાસ કરીને ચુંબક છે આકર્ષણ ન પામે. જો એ તાંબાના તાર પ્રત્યે આકર્ષણ ન પામે તો પછી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન શા માટે થાય છે? તો એના માટે આપણી પાસે અત્યારે એક સિમ્પલ જવાબ છે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે વાહક તારમાંથી ત્યારે એ તારની ફરતે પણ કંઈક ખાસ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવામાં આવે ત્યારે વળી પાછું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થાય છે અને ચુંબકીય સોય છે પોતાનું સ્થાન ફરી પાછું લઈ લે છે. આ વસ્તુ આપણે સમજી શકીએ બાબત. હવે એ જ વસ્તુને આપણે થોડી કન્વર્ટ કરશું કે જો ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો પછી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાથી વિદ્યુત પ્રવાહ કેમ ઉત્પન્ન ન થઈ શકે? આ પ્રશ્ન તમારે રાખવાનો છે. અત્યારે જવાબ અત્યારે નહીં મળે, આનો જવાબ આપણે આગળ જતા મેળવશું. પરંતુ પ્રશ્ન એક યોગ્ય છે કે જ્યારે કન્વર્ઝનની વાત આવતી હોય ત્યારે કન્વર્ઝન છે ટુ ડાયરેક્શનમાં હોય છે. બરફમાંથી પાણી બને તો પાણીમાંથી બરફ બનતો હોય, સિમ્પલ લોજિક છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો ચુંબકીય ક્ષેત્રમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોવો જોઈએ. વર્ષો પહેલા કોઈને ખબર નહોતી, આજે આપણે બધી ખબર પડી ગઈ. અને પાછળના કારણો તો અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકો, ઓસ્ટર્ડ નામનો વૈજ્ઞાનિક છે, રેન્કે નામનો વૈજ્ઞાનિક છે, આવા બધા અલગ અલગ પ્રકારના ફેરાડે નામનો વૈજ્ઞાનિક છે, ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક છે. આ બધા વૈજ્ઞાનિકોનું યોગદાનને કારણે આજે આપણે આ વસ્તુને સમજી શકીએ, ઘરની અંદર ટેકનોલોજી વાપરી શકીએ, એ બધું એના કારણે છે. એટલે પ્રશ્ન એ હજી આપણા પાસે એકદમ રહેશે, પરંતુ અત્યારે આપણને ખબર પડી ગઈ વિદ્યુત પ્રવાહ પસાર કરતા એમાં ક્યાંક ને ક્યાંક ચુંબકીય ક્ષેત્ર ખાસ પ્રકારનું ઉત્પન્ન થાય છે, પરંતુ પરમેનન્ટ નથી. એ વિદ્યુત પ્રવાહ બંધ કરી એટલે ચુંબકીય ક્ષેત્ર નષ્ટ પામે છે. તો આ વસ્તુની આપણે ખબર પડી ગઈ. હવે બીજી બાબત આપણે જે વાત કરવાની છે હવે કે ભાઈ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો ક્યાં છે? તો કે વિદ્યુત ચુંબક વિદ્યુત પ્રવાહની અસર પર કાર્ય કરતા એટલે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો ક્યાં છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટ એવો શબ્દ વાપરવામાં આવે. ઇલેક્ટ્રોમેગ્નેટનો મીનિંગ એટલો થાય કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબક તરીકે વર્તે. કાયમી ચુંબકની વાત નથી થતી. હું તમને કે એક્ઝામ્પલ આપું. ધારો કે ક્રેન હોય અને લોખંડની મોટી મોટી પ્લેટ હોય કે રેલના પાટા હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવા હોય તો ત્યાં આ પ્રકારનું ક્રેનમાં ઇલેક્ટ્રોમેગ્નેટ વાપરવામાં આવે. ધારો કે એક લોખંડની પ્લેટ છે અને ક્રેન છે, એની પાસે ઇલેક્ટ્રોમેગ્નેટ છે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટ અને પરમેનન્ટ મેગ્નેટમાં ક્યાં ફેર પડે વાત છે? ધારો કે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવામાં આવે એટલે ચુંબક તરીકે વર્તે અને આ પ્લેટ સાથે ચોટી જાય. હવે તમારે સ્થળાંતરિત કરીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાવ એટલે અહીંયા લઈ જશો એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ ફરી કટ કરી દો એટલે આ પ્લેટ જે હતી એ હવે નીચે આવી જશે, છૂટી પડી જશે. હવે અહીંયા જો પરમેનન્ટ મેગ્નેટ આપણે વાપર્યું હોત, કાયમી ચુંબક, તો આ ધાતુની પ્લેટ ચોટી તો થાય પણ એ પાછી અલગ ન પડે અને અલગ પડવા માટે બહુ મહેનત લાગે. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ અહીંયા કાઢી. બીજા નંબર તમારી પાસે ઘણા બધા ઉપકરણો છે. ટેલિફોન કહી શકો, આપણે કાનમાં સાંભળતા ઇયરફોન કહી શકો, લેપટોપ છે, રેડિયો છે, ટેલિવિઝન છે, ઇલેક્ટ્રિક મોટર છે. આ બધાની અંદર એક પ્રકારનું અને ખરેખર તો ઇલેક્ટ્રોમેગ્નેટ છે ને, ઇયરફોનની અંદર મોટે ભાગે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ નહીં, પરમેનન્ટ મેગ્નેટ હોય છે. અને
અને ગેજેટ્સમાં પણ મોટે ભાગે પરમેનન્ટ મેગ્નેટ, પરંતુ ઇલેક્ટ્રિક મોટર છે એક પ્રકારનું ગૂંચળું જ છે તાર, એમાં પણ એક પ્રકારનો ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. એ પણ આપણે આગળ શીખવાના છે, ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક જનરેટર કેવી રીતે કાર્ય કરે છે. એટલે આ પાઠની અંદરથી ઘણું બધું શીખવા જેવું છે. અને પાઠ આપણો છે 6 માર્કનો, અને આ ગુણ છે 6 માર્ક. એમાં 2 માર્કનો એક પ્રશ્ન અને 4 માર્કનો એક પ્રશ્ન. 4 માર્કમાં અથવામાં હશે, 4 માર્કમાં તમને અથવામાં એક પ્રશ્ન આપેલો હશે. અને આમાં ખાસ યાદ રાખજો, આમાં ઘણી વખત એવું થશે કે 4 માર્કના પ્રશ્નોમાં તમને એક આખો 4 માર્કનો પ્રશ્ન આપેલો હશે અને બાકીનો એક એવો અથવામાં એવો પ્રશ્ન પૂછશે કે એના એક પ્રશ્નની અંદર પાછા પેટા 4 ભાગ કરતા હોય, નાના પ્રશ્નો આપેલા છે એમાં તમને ભાગ પાડશે. એટલે એ રીતે પણ તમને પ્રશ્નો આપી શકે. તો અહીંયા આપણે જોઈ ગયા કે ભાઈ એક વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એ વાત કન્ફર્મ થઈ. હવે એક આવે છે હોકા યંત્ર. એટલે શું હોકા યંત્ર? એટલે આપણે ખબર છે કે ભાઈ એનો મેઇન ઉપયોગ આપણે દિશા સૂચન માટે છે. અને આપણે એ પણ ખબર છે કે એની અંદર જે સોય લગાવેલી છે એક ચુંબકીય સોય છે. એ ચુંબકીય સોય છે પૃથ્વીના ભૌગોલિક, એની અંદર એક પ્રકારનો ધ્રુવ છે, તો આ ઉત્તર અને આ દક્ષિણ ધ્રુવ છે. હવે ચુંબકીય સોય એને આપણે અહીંયા રાખીએ આ રીતે. તો આ n અને s આ પ્રકારે થોડી ત્રાસી, કારણ કે ભૌગોલિક પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો છે. ખાસ સમજો અહીંયા પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો છે એકબીજા અને ચુંબકીય ધ્રુવો એકબીજા પર સંપાત થતા નથી. શબ્દ સાંભળાવે થોડો પ્રશ્ન થાવો જોઈએ. બે શબ્દ બોલ્યો. પૃથ્વીના 2 પ્રકારના ધ્રુવો, એક ભૌગોલિક ધ્રુવ અને ચુંબકીય ધ્રુવ. હવે આ વસ્તુ ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી, પરંતુ ધોરણ 7 માં આવતું મારા ખ્યાલ મુજબ. ઘણા શિક્ષકોએ બધા ધ્યાન રાખ્યું, ઘણા વિદ્યાર્થીઓ પણ ધ્યાન રાખ્યું, પણ કઈ વાંધો નહીં, કોઈ પ્રશ્ન નથી. આપણે અત્યારે સમજીએ ને. પહેલી વાત તો છે કે ભાઈ પ્રશ્ન એ થવો જોઈએ, હું વ્યવસ્થિત પારિભાષિકોને સમજાવવાનો ટ્રો કરી. આ પૃથ્વી, હવે તમને ખબર છે કે ભાઈ આને આપણે લઈએ ભૌગોલિક ઉત્તર ધ્રુવ, આ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. એક્ઝેક્ટલી આપણે આ રીતે લઈએ. પણ આપણે નાનપણથી સમજતા આવીએ કે જ્યારે કોઈ ચુંબકીય સોયને દોરાવાળા ટીંગાડવામાં આવે તો એ એક્ઝેક્ટલી ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર નથી થતી, પણ થોડી ત્રાસી સ્થિર થાય. તો જ્યારે તમે સોયને રાખવામાં આવે ત્યારે સોય આ રીતે રહી છે, આ રીતે. હવે આને કહીએ આપણે n, આને કહીએ s. હવે જો પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે, એક તરફ ઉત્તર ધ્રુવ કોનો છે? ચુંબકીય સોયનો. અને જે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે એ તરફ દક્ષિણ છેડવાનો. તો પ્રશ્ન એ થાય કે ભાઈ જો ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ ચુંબકીય જે સોય છે એનો ઉત્તર ધ્રુવ આકર્ષણ પામતો હોય તો સમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થયું, કારણ કે આ n થયો, આ s થયો, ss nn એની વચ્ચે ક્યારે આકર્ષણ ન હોય તો પછી આવું કેમ બને? તો પૃથ્વીના 2 પ્રકારના ધ્રુવો છે, એક ભૌગોલિક ધ્રુવો અને એક ચુંબકીય ધ્રુવો. અને એકબીજા પર એક્ઝેક્ટલી ક્યારે સંપાતીકરણ પામતા ને સંપાત થતા નથી. સંપાત એટલે કે થોડા ત્રાંસા રહે છે. તો આ જે ધ્રુવ છે, બીજા બાકીના 2 ધ્રુવો એ આ રીતે છે. એટલે આપણે કહી શકીએ કે આ જે ધ્રુવની વાત થાય એ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે આ બાજુ, અને અહીંયા ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરફ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ આકર્ષણ પામે અને ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ આકર્ષણ પામે. એટલા માટે ચુંબકીય સોય હોય કે ગજિયા ચુંબકની સોય વાત કરતા હોય કે કોઈ પણ મેગ્નેટ હોય, ગજિયો ચુંબક રાખો કોઈ પણ ચુંબકની વાત કરતા હોય, હોકા યંત્ર સોયની વાત કરતા હોય, બધાને આ પરિસ્થિતિ લાગુ પડે. તો મિત્રો આજે આપણે ખાલી ઇન્ટ્રોડક્શન, જે આ બાબત ઉપરથી આપણે આગળ વધવાનું છે. આજે આપણે ઇન્ટ્રોડક્શન જ મેળવ્યું છે, ખાલી વધારે પડતું કઈ નહીં. હજી આપણે થોડુંક આમાં આગળ શીખવાનું છે, સમજવાનું છે, અને ઘણું બધું આગળ વધશું આપણે. આજે આપણે ખાલી ઇન્ટ્રોડક્શન તરીકે પાઠ લીધો છે. આના પછી
પછીના લેક્ચરમાં આપણે થોડીક વાર અલગ અલગ પ્રકારના પ્રશ્નોની શરૂઆત કરશું, ક્યાં કેવા ટોપિક છે વ્યવસ્થિત એને સમજશું અને બહુ મજાનો પાર્ટ છે એટલે આને બહુ સ્કીપ ન કરતા વ્યવસ્થિત સમજતા રહેજો. થેન્ક યુ.